મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને જોડતો ગંભીરા બ્રિજ તૂટી જવાની ઘટનામાં હાલ રેસ્ક્યુની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હાલ જે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થતા હતા તે વાહનોને વાસદ થઈ બગોદરા તારાપુર તરફ વારવામાં આવ્યા છે, જ્યારે ગંભીરા બ્રિજને સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે અને ઉમેટાવાળા બ્રિજ પર પણ ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। આણંદ જિલ્લાના ગંભીરામાં નદી પરનો બ્રિજ તૂટતા મોટી દુર્ઘટના સર્જાઈ। આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ગંભીરા પાસે આવેલ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદીનો બ્રિજ તૂટી પડતા સ્થાનિક લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો। ગંભીરા પુલ જર્જરિત થઈ જતા સ્થાનિક ધારાસભ્ય મારફતે સરકારમાં અને તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવવા છતાં તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતા આજે આ મોટી દુર્ઘટના સર્જાઈ હતી। બ્રિજ તૂટતા ઘણા વાહન ચાલકો વાહનો સાથે નદીમાં ખાબકતા હતા। અત્યારે લખાઈ રહ્યું છે ત્યાર સુધીમાં મૃત્યુઆંક 9 સુધી પહોંચ્યો છે અને મોટી જાનહાનિ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। નજીકના રહીશો મારફતે ઇકો કારને રસ્તા વડે બહાર કાઢવામાં આવી હતી, જેમાંથી 6 મૃતદેહો મળી આવ્યા છે। મૃત્યુઆંક વધવાની આશંકા છે। રિપોર્ટર નઈમ બાબા રાઠોડ, દીવ મિરર ન્યૂઝ। પહેલા એક પોપડો પડ્યો અને પછી ધબાધબ ગાડીઓ નીચે પડી। ઘટનાને આંખે જોનાર અને બચાવ કામગીરીમાં જોડાયેલ નરેન્દ્ર માળીએ જણાવ્યું કે આઈસર ટાયર ઘસાયા એમને ખબર પડી, પછી અથડાઈ અને એક પોપડો નીચે પડ્યો અને ધબાધબ ગાડીઓ નીચે પડી। પુલના બીજા છેડેથી પણ 3 ગાડીઓ નીચે પટકાઈ। આ દ્રશ્ય જોતા જ હું અને મારા સાથીઓ તાત્કાલિક પોતાની નાવડીઓ ઘટના સ્થળે લઈ આવ્યા અને સવારના 7 વાગ્યાથી સતત બચાવ કામગીરીમાં જોડાયેલા છીએ। અમારો સમાજ માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલો છે। તેઓએ 2 ટ્રક, એક ઇકો, એક પિકઅપ અને એક સીએનજી અને 2 બાઇક સવારોને નીચે પટકાતા જોયા હતા। તેઓ તરત જ ત્યાં પહોંચ્યા અને એક લાશ દેખાતા તેને બહાર કાઢી જમા કરાવી। અત્યાર સુધીમાં આશરે 7 થી 8 મૃતદેહો બહાર કાઢ્યા છે અને એક લાશ હજી બાઇક સાથે પાણીમાં ફસાયેલી છે। ઉપરાંત એક મોટી આઈસર ટ્રકની અંદર એક જાડા માણસનો મૃતદેહ દેખાય છે, પરંતુ તેની બારી ન ખુલતા તેને બહાર કાઢવો મુશ્કેલ બન્યો છે। જે વાહનો નીચે પડ્યા તેમાંથી મોટા ભાગના લોકોનો જીવ બચી શક્યો નથી। જોકે એક મહિલા અને બગદાણા બાધા માટે જઈ રહેલો એક છોકરો જીવતો બહાર નીકળ્યો છે। 5-6 વાહન પડી ગયા, અમે બ્રેક મારી એટલે બચી ગયા, ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું। ત્યાંના દ્રશ્યો જોઈ દિલના ધબકારા વધી ગયા। એ સમયે લાગ્યું કે જાણે ધરતીકંપ આવ્યો। વડોદરા અને આણંદને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે અચાનક ધરાશાયી થતાં હાહાકાર મચી ગયો હતો। આ ભયાવહ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ વર્ણવેલી ક્ષણો હૃદયદ્રાવક છે। પુલ તૂટવાની ઘટના સમયે જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો ભાસ થયો હતો, જેમાં અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા। જોકે કેટલાક લોકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે કેટલાકનો બચાવ કામગીરીમાં જોડાયેલા સ્થાનિકોની તત્પરતાના કારણે જીવ બચી શક્યા હતા। બાઇક પરથી કૂદીને આબાદ બચનાર યુવાનો અને ગાડી સાથે બ્રિજ નીચે પાણીમાં ખાબકતા પ્રત્યક્ષદર્શીઓએ દિવ્ય ભાસ્કર સાથની વાતચીતમાં ઘટના સમયના દૃશ્યો વર્ણવ્યા હતા। ગંભીરા બ્રિજના 2 કટકા, 9ના મોત, એન્જિનિયરનું ડહાપણ। અમારા રિપોર્ટમાં બ્રિજમાં મેજર ડેમેજ ન હતું, પુલ જર્જરિત નથી, મૃત્યુઆંક વધવાની શક્યતા। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ આજે 9 જુલાઈ વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલ 2 ટ્રક, 2 પિકઅપ અને એક રિક્ષા 2 કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 8થી વધુ લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસે પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। આ જે ગંભીરા બ્રિજ પર જે તૂટી જવાની જે ઘટના બની છે, ખૂબ જ દુઃખનીય ઘટના છે। આ ઘટના બનવાના કારણે કેટલાય મૃતકો થયા છે, જાનહાનિ થઈ છે। આ રસ્તા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં સરકાર દ્વારા વારંવાર રજૂઆત દ્વારા પણ જ્યારે આ કામગીરી ના થયા બાદ આવી ઘટના બને છે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। આ રસ્તો વારંવાર મેન્ટેનન્સ માગી રહ્યો હતો, તેમ છતાં આટલા જૂના બ્રિજને
નવેસરથી બનાવવાની રજૂઆતો હોવા છતાં ના બનાવતા આજે દુઃખદ ઘટના બની છે એ સરકાર માટે ખૂબ જ વિચારવાનો પ્રશ્ન છે. આ બ્રિજ અવરજવર બરોડા આણંદને જોડતો ખૂબ જ મહત્ત્વનો બ્રિજ ગણાતો હોય અને સતત ટ્રાન્સપોર્ટેશન માટે પણ જણાતો હોય અને ઘણી ટ્રાફિક હોય છે. તેમ છતાં જ્યારે આવી બેદરકારી થઈ છે ત્યારે સરકારે હવે જાગવાની જરૂર છે અને આને જેમ આવા જ બ્રિજો બીજી જગ્યાએ પણ ના બને એવી પણ એક તકેદારી રાખવાની જરૂર છે સરકારે. ઘટનામાં આજે સવારે 8 વાગ્યાની આજુબાજુની ઘટના છે, જે આણંદથી વડોદરા જોડતો ગંભીરા બ્રિજ જે છે, આ બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને મોટી સંખ્યામાં એટલે કે 2 ટ્રકો, એક ઇકો, એક ઓટો અને અમુક બાઇક્સ એ ત્યાં નીચે પડી ગઈ હતી. અત્યારે જે છેલ્લી માહિતી છે તેને તરત જ વડોદરાની આખી ડિઝાસ્ટરની ટીમ, વડોદરા જિલ્લાના કલેક્ટરશ્રી, એમની પોલીસની ટીમ, ફાયરની ટીમ, NDRF, SDRF બધા રેસ્ક્યુ કામમાં સવારથી લાગેલા છે. અત્યાર સુધીમાં 5 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત 7ની આજુબાજુ 7 જેટલા મૃતદેહોને પણ વડોદરા પ્રશાસન તરફથી અને NDRFની તરફથી કાઢવામાં આવ્યા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. તંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી આવા કોઈ પણ દુર્ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન હોય છે. અત્યારે વડોદરા જિલ્લા તરફથી તમામ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. આણંદથી પણ આપણે, કેમ કે અહીંયાથી વ્હીકલ અવરજવર થતા હોય છે, આણંદથી વડોદરા માટે, સૌરાષ્ટ્ર જવા માટે એક આ ઇમ્પોર્ટન્ટ રસ્તો છે. તો આપણે જાહેરનામા બહાર પાડ્યા છે જે ઓલ્ટરનેટ આપવા માટે, વાસદથી ઓલ્ટરનેટ કીધું છે. આ પ્રમાણે વડોદરા જિલ્લામાંથી પણ કલેક્ટર સાહેબ સાથે સંપર્ક કરીને એ પણ ભારે વ્હીકલો આ બ્રિજ ઉપર તો ઓબ્વિયસલી અત્યારે આ બંધ જ રહેવાનું છે અને સાથે સાથે ઉમેટા બ્રિજ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં અત્યારે આવ્યું છે. જયેશ પટેલ. આ શું ઘટના બની છે? આ આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાને જોડતો મેઇન ધોરીમાર્ગ જેવો બ્રિજ છે અને એ બ્રિજનો સવારે 7:45 વાગે એક પાર્ટ વચ્ચેથી તૂટીને નીચે પડ્યો છે, સાધનો સહિત. હવે એમાં એવું છે કે જર્જરિત બ્રિજ તો 2-4-5 વર્ષથી હતો જ, પણ તંત્ર વારંવાર પબ્લિકની રજૂઆત કરવાથી અને કરવા છતાંય મેન્ટેનન્સને ખાડા પૂરીને એ રીતના ચલાવતી હતી. પણ આજે 2 સ્તંભ વચ્ચેનો આખો ભાગ એક તૂટીને સાધનો સહિત નીચે પડી ગયો છે અને એમાં લગભગ 5 થી 9 સાધનો અંદર દબાઈ ગયેલા લાગે છે. હવે NDRFની ટીમ અત્યારે રેસ્ક્યુ કરી રહી છે. હવે મરણનો આંકડો અને ઈજાગ્રસ્તનો આંકડો તો એ ટીમનું કામ પૂરું થાય ત્યારે જ સાચો આંકડો બહાર આવશે. અત્યારે તો આશંકા છે કે 30 માણસની જાનહાનિ થઈ હોય એવું લાગે છે. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.